તમે ગમે તેવા મોટા એડવોકેટ પણ બન્યા હો, મોટા લોયર પણ બન્યા હો, મોટી સત્તા પણ તમે પ્રાપ્ત કરી હોય, તો પણ તમે 5-7 દિવસ સીબીઆઈમાં અને હવે તિહાર જેલમાં રહી શકો છો. આને શું કહેવાય? લક્ષણ વગરનું શિક્ષણ. એ શું કરે? ભક્ષણ કરે. કે શિક્ષણનું હૃદય એ હૃદયનું શિક્ષણ છે. હવે અમે તમને એક નવો આયામ આપ્યો. બુદ્ધિનું એજ્યુકેશન તો સ્કૂલ કોલેજીસ આપે છે. અહીંનું એજ્યુકેશન જો નહીં મળ્યું હોય ને તો આ ધંધા કરશે, તો આ ધંધા થશે જ. કારણ કે more damage is caused to this world by literate people than illiterate people. Do you agree with me? અભણ માણસ હોય ને 500 રૂપિયાની ચોરી કરે, 5000 રૂપિયાની કરે, 5 લાખની કરે, અને ભણેલો માણસ છે ને 1 લાખ કરોડની કરે, 1.5 લાખ કરોડની કરે, 2 લાખ કરોડની કરે ચોરી. એટલે ભણેલાએ વધારે નુકસાન પહોંચાડ્યું છે સમાજને. બીજી વાત, આ બોમ્બ્સ અને મિસાઇલ્સ બનાવે છે ને એ અભણ નથી. હા, they are some of the finest science graduates from some of the finest universities in the world. પણ શું થયું? લક્ષણ વગરનું શિક્ષણ. એને કેરેક્ટર બેઝડ એજ્યુકેશન ના આવ્યું, એની બુદ્ધિને એજ્યુકેશન મળ્યું. હાર્ટને એજ્યુકેટ ના કરી શકી આ યુનિવર્સિટીઝ. હાર્વર્ડ હોય, સ્ટેનફર્ડ હોય, કોર્નેલ હોય, કિલોંગ હોય, એનીબડી, કાર્નેગી મેલન, એ બધા તમને બુદ્ધિનું એજ્યુકેશન આપી શકશે. હૃદયનું એજ્યુકેશન તો માતા પિતાએ ઘરમાં ધ્યાન રાખવાનું. અધ્યાત્મ સ્પિરિચ્યુઆલિટી હોય તો આ એજ્યુકેશન આવશે. તો તમને વેલ્યુઝ, નોર્મ્સ, ડિસિપ્લિન્સ, એથિક્સ એ બધાની સભાનતા આવશે. આ બોમ્બ્સ અને મિસાઇલ્સ બનાવે છે બધા બહુ બુદ્ધિશાળી છે વૈજ્ઞાનિકો. 18 કલાક કામ કરે છે, પણ એને હ્યુમેનિટીનો ટચ નથી. એટલે 18 hours a day they work in laboratories to make things that can wipe out human population from upon this earth. તમને આશ્ચર્ય થશે કે પ્લુટોનિયમ બોમ્બ બન્યો. It kills but does not destroy. હવે આ મજાની વાત છે કે નહીં બોલો? આ બધા બહુ ભણેલા ગણેલા ભૂતોએ બનાવેલો બોમ્બ છે. આ મેન તમે બીકોમ ગ્રેજ્યુએટ હોય બીએસસી વાળા નથી બનાવ્યો. It kills but does not destroy. એટલે શું? એટલે હું હસતા હસતા બોમ્બ વિશે વાત કરું છું કે તમે ટોયલેટમાં બેઠા હો અને આ બોમ્બ પડે, કારણ કે આ બોમ્બની વિશેષતા છે કે અમુક સ્ક્વેર મીટર્સમાં એ ઓક્સિજન સક કરી લે. એટલે જેમ માછલીને તમે પાણીની બહાર કાઢો ને તડફડીને મરી જાય, એમ તમે તડફડીને મરી જાઓ વિધાઉટ ઓક્સિજન. કારણ કે વિધાઉટ ઓક્સિજન તમે કંઈ 0.5 કિલોમીટર દોડી ના શકો બહાર, જ્યાંથી ઓક્સિજન સક થઈ ગયું હોય એ રેન્જની બહાર. માછલીની જેમ તડફડીને મરી જાઓ. પણ તમારા ટોયલેટ પેપરને કાંઈ ન થાય. ઇટ ડઝ નોટ ડિસ્ટ્રોય. એટલે હું હસતા હસતા વાત કરું છું કે આજના મોડર્ન ડે વૈજ્ઞાનિકોએ મનુષ્યના જીવનની કિંમત ટોયલેટ પેપર કરતા પણ નીચી ઉતારી દીધી. આ ભણતર, આ એજ્યુકેશન, કે યુ રિડ્યુસ ધ વેલ્યુ ઓફ હ્યુમન લાઈફ બિયોન્ડ ટોયલેટ પેપર પ્રાઇસ. કે when the plutonium bomb is dropped, you are killed. Nothing happens to your toilet paper. આ લક્ષણ વગરનું શિક્ષણ. લક્ષણ નહીં હોય ને તો તમારી કોર્પોરેટ કરિયરમાં, ઓન ધ પાથ ઓફ યોર પ્રોફેશનલ કરિયર, તમને ઘણા બધા એવા રસ્તાઓ દેખાશે સ્લીપરી, કે જો હું આ રસ્તે જઉં ને ઇઝી મની, ઇઝી પ્રોગ્રેસ, ઇઝી પ્રમોશન, પણ એ અનએથિકલ રસ્તો હશે. લક્ષણ વગરનું શિક્ષણ હશે ને, ઇફ યુ હેવ નોટ ઇમ્બાઇબ્ડ કેરેક્ટર ઇન યોર લાઈફ, તમે રસ્તે ચાલવા માટે લોભાઈ જશો. અને રસ્તો બહુ સ્લીપરી છે, બહુ આગળ પહોંચી જશો ખબર નહીં પડે. શરૂઆતમાં ઇઝી મની બહુ સારા લાગશે, બહુ ગમશે, પણ એક દિવસ એ તમને મારશે. કારણ કે if you have done anything wrong in the darkest hour of the night, during daytime, at some moment it will surface out. પૃથ્વી પરનો સિદ્ધાંત છે
હું ઘણી વખત હસતા હસતા કોર્પોરેટ્સને કહું છું કે ધ વર્લ્ડ ઇઝ રાઉન્ડ, ઇટ હેઝ નો કોર્નર્સ, સો ઇટ ડઝ નોટ હેવ ધ પ્લેસ ટુ કીપ યોર રોંગ્સ. તમારા સંતાનોને તમે શીખવાડજો કે બેટા સ્કૂલ કોલેજ તને ડોક્ટરને, એન્જિનિયરને, MBA અને IAS બનાવશે. હું માતા પિતા તરીકે મારી જવાબદારી છે કે હું તને શ્રવણ, પ્રહલાદ, નચિકેતા અને ધ્રુવ બનાવું. બે એજ્યુકેશન ભેગું આપજો. સ્કૂલ એને MBA બનાવે અને તમે એને શ્રવણ બનાવજો. સ્કૂલ એને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનાવે અને તમે એને પ્રહલાદ બનાવજો. સ્કૂલ એને IAS ઓફિસર બનાવે, તમે એને ધ્રુવ બનાવજો. આ બે, ધીસ ઇઝ ધ એજ્યુકેશન ઓફ હાર્ટ, ફિલિંગ્સ, ઇમોશન્સ, સ્પિરિચ્યુઆલિટી. એ પણ અંદર નાખજો. નહીં તો અમારા પ્રોફેસર MS મદન, MS યુનિવર્સિટીના બહુ સિનિયર પ્રોફેસર, એ પોતે કહેતા કે વી એટ MS યુનિવર્સિટી વી આર પ્રોડ્યુસિંગ એજ્યુકેટેડ મંકીઝ. અમે ભણેલા ગણેલા વાંદરા તૈયાર કરીએ છીએ. એટલે આ એજ્યુકેશન તો ખૂબ જરૂરી છે અને આપણે માતા પિતાએ આનું કેર કરવું પડશે. કારણ કે સ્કૂલમાં ગણપતિનો નહીં ચાલે, ગધેડાનો જ ચાલશે. કારણ કે તમે ગણપતિનો ટેક્સ્ટબુકમાં મૂકવા જાઓ ને એટલે પહેલી વાત આવશે, યુ આર સેફ્રનાઇઝિંગ એજ્યુકેશન. કારણ કે સેક્યુલરિઝમનો યથાર્થ અર્થ આપણે સમજ્યા નથી. આપણને બધાને એવું ભણાવી દેવામાં આવ્યું છે કે સેક્યુલરિઝમ મીન્સ નો રિલિજન. Actually, secularism means all religions are right, good, great. And you follow the principles of any religion, it has the capacity to make you a great human being. સેક્યુલરિઝમ એટલે બધા ધર્મો સાચા છે, સારા છે, મહાન છે. એના ટીચિંગ સાચા છે, સારા છે, મહાન છે. તમે ફોલો કરો તો તમે મહાન બનશો. લાઇબ્રેરીમાં એક પુસ્તક વસાવજો. હું તમને ટાઇટલ આપું અને ટાઇટલ જબરજસ્ત ટાઇટલ છે આ પુસ્તકનું, વોટ દે ડોન્ટ ટીચ યુ એટ હાર્વર્ડ. વડીલોએ વાંચવાનું છે ને વિદ્યાર્થીઓએ વાંચવાનું છે. આ પુસ્તકનું ટાઇટલ છે વોટ દે ડોન્ટ ટીચ યુ એટ હાર્વર્ડ. એટલે હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી પણ જે નથી ભણાવાતું તે. આ પુસ્તકમાં લખ્યું છે કે ફોર ધ કમ્પ્લીટ ડેવલપમેન્ટ ઓફ અ હ્યુમન બીંગ, education of 3 H is required. 3 H. First H is the hand. That is called skill. પણ લખ્યું કે when only the hand works, it is skill. Sorry, it is labor. When only the hand works, it is labor. હાથની મજૂરી. તમે કોઈ રોસ્ટ્રમ ઉચકીને ત્યાં મૂકવાનું છે એટલે એમાં કંઈ બુદ્ધિ નથી વાપરવાની, ખસેડી નાખવાનું છે. ફોર્સ, લેબર. Second H is the head. When the hand and the head, they work together, it becomes skill. આવડત બની જાય. All universities stop here. આ બુકમાં લખે છે. ટાઇટલ શું છે? What they don't teach you at Harvard is the title of the book. Third H, પછી લખે છે when the hand, head and the heart, all three work together, it becomes art. Make every act and work of your life an art. Involve your heart in it.